મજા આવી ગઈ ને? આ તો હજી કાંઈ નથી. સાંભળ, આ તો કાંઈ નથી. તું છે ને મારી ભેગી સિટીમાં આવજે. લે આનાથી એવા દાંત નીકળશે ને તારું ચોખ્ઠું બહાર આવી જશે. હા, તમે હું મને કપિલ શર્માનો શો જોવા લઈ જવાના છો? કપિલ શર્માનો શો તો નહીં, તોય પણ અહીંયા સિટીમાં લાફિંગ ક્લબ હાલે છે. એમાં એવા દાંત નીકળે ને તારું ચોખ્ખું બહાર આવી જાય. ખબર છે? તમને આવડે છે આ દાંત કાઢતા? મને આવડે છે. દેખાડો તો. દેખાડું ને? પછી એ પ્રમાણે કરીશ ને તું. હાલો, હવે જો જોઈ લે જો. અલે યાર, આવી રીતે કરવાનું. કરજો એ. હા, હું કરું? હા કરજો એ. હજી એકવાર. એ બા, આવા ડાકણની જેમ હું દાંત કાઢો હો ગઈ છે ગટપણે. આમની ઓરી આવી જો. કાકાનો દેખાઈ આવે છે? તો આમ દાંત કાઢો ને, માણાની જેમ દાંત કઢાય. મેં દાંત કાઢ્યા, અવાજ આવ્યો તમને? અને એને કોઈના દાંત નથી કાઢતા. લ્યો, તો તમે કેમ કાઢતા? આમ હાથ ઊંચા કરી કરીને દાંત ન કાઢવાના હોય. દાંત કાઢી છે ને, યા દેખી નથી વખતી. હવે જાવ ને, હવે ભૂંડા લાગો, કોક બાજુવાળા જોવે ને તો એમ કે આ હું ડોહી કરે હે અત્યારમાં. અમે કોઈના દાંત નથી કાઢતા હો. અમે આમાં મોબાઈલમાં આવે છે ને જોઈ દો. મેં તમને એમ નથી કીધું મારા દાંત કાઢો, પણ વ્યવસ્થિત માણાની જેમ દાંત કઢાય, આવી રીતના ભૂતની જેમ ન કઢાય. તા પણ તમે શેના આઈનો બધો ઉપાડો છે? નથી કોઈના દાંત કાઢતા. પણ હવે હરખી રીતે કાઢતા હો તો પણ તમને તો સીધી રીતે સમજાવી તોય સમજતા જ નથી હાવ. આટલી બધી શેની દેખાઈ આવે છે? જો તો આને કાઈ હવે આ અમથી ના હે, હવે બાર તો હવે પછી હાવ ઉપાડો લીએ હે દર વખતે. શાંતિ રાખવી છે. અને તમે હું ઘરમાં માસ્ક પહેરીને આઈલાવો હો? અહીંયા અમે કોઈ કોરોના વાળા હી? પેલા તમે હાથ રાખો. એ બારથી તો કેનો ફોન આવે છે? એમ અત્યારે આ માસીને હું કામ હે? રોજ એની યાર દોઢ કલાક મારી વાતું કઈરા રાખે. ટ્રેન 3 કલાકે લીએ હો. પેલા તમે આ કરી લ્યો ને. એને બારથી તમે આઈવા હો, અમે આઈવા હી. તો તમારે કરવા. એને આવે કે છે તો બસ. અને તમે જરાક તો ધાયણા રાખો, ઉપાડો લઈને ઘરમાં જાયગા હો. કા તમે હું અમને ઉપાડો લેતા જોઈ ગયા? પછી થોડીક વસ્તુની રીત હોવી જોઈએ ઘરમાં. ગમે તે ઘરમાં આવી કકરાટ જ રાખ્યો છે. આ કેમ દાંત કાઢે ઈ તમે જરાક જોવો ને તો તમને એમ થાય કે આ ઉંમરે આવું ગઈ છે ગટમણે હારું ન લાગે. પણ એની લપ મૂકો ને, અત્યારે ગામમાં તમને ખબર છે કેવી પોઝિશન છે? શું? જ્યાં જો ત્યાં કોરોના ખાટલા છે. અને તમે અહીંયા એ બધું ઉપાડો લ્યો. બેના ગામમાં ધ્યાન દેવું કે તમારા ઘરમાં ધ્યાન દેવું? અને તમે અહીંયા શું કરવા ગયા હતા ગામમાં? ઓ બટા, તને ખબર નથી આપણો દીકરો આ ભગેડી છે ને, હા, કેવી સેવા કરે છે ખબર છે? ભગેડી તો ગામના ચોરે વાહ થાય છે. પણ એમ ગામના ચોરે વાવા ભલે થઈને સેવાય ભલે કરે, પણ આ હે ને કોરોના હે, તમે ધ્યાન રાખજો. એ કોરોના વાળા માણાની સેવા કરશો ને તો તમને લાગી જાહે. એ તમે ઈ ઉપાધિ ન કરો. શું? જેની પૈસા માંડી હોય ને બાપુજી, એની સાઈઠ ન થાય. અને આ મોકો મળ્યો સેવા કરવાનો લાભ મળે તો નાના માણસોને કોઈને ઓલા ઓક્સિજનના બાટલા ન હોય તો બાટલા દઉં, ઇન્જેક્શન નો ઇન્જેક્શન પોતાડી દઉં, ખાટલા નો ખાટલા દઉં. એની કોઈ ના નથી, પણ ઈ માણાને ઓડતા નહીં. એમ ઈ એના ઘરવાળાની સેવા ભલે કરે, પણ તમે આડો તો એને અડી તમાર પાસે આવો, પછી મને આડો, પછી હું બાને આડું, પછી બાપુજીને અડે તો બધાય ન થાય. ઉપાધિ કરમાં હું મારી પૂરી સેફટી માં જોઈ બાપુજી. હે મને બધી ખબર. આને ટેવ જ છે બકબક કરવાની. હવે બંધ થાવ ને, હવે તમને કાઈ ભાન ન પડે ને બોયલા બોલ થયા હો. મોટી શિખામણ દેવા વાળી થાવ ને હવે. ખોટી લપ કરો માં એમ કહું છું. શાંતિ રાખો ને બાપા. હવે અને તમે ગામમાં એક તો આટલો કકરાટ છે રોગચાળાનો, અને ઘરમાં તમે કકરાટ આદરો છે. તમે બહારથી રોગચાળો લઈને મહેરબાની કરી ન આવતા. હરખી રીતે તમને સેવા કરવાની કોઈ ના નથી, પણ વ્યવસ્થિત તમે તમારી સેફટીમાં રહીને કરજો. મને બહુ બીક લાગે છે, તમને કહી દઉં હું. બીક રાખવાની જ ન હોય. જેનું મોત લખ્યું છે ને એનું આજ ને કાલ આવવાનું ફરજિયાત જ છે. જેની પૈસા માંડે એની સેટ થતી નથી. અલા હાથે કરીને મોતના મોઢામાં હાથ નાખવા ન જવાય. કઈ કેવી ને બધે ખબર પડે છે. જો મને ટીકલો નથી કેવા કરવાની શિખામણ દેખાય તો શિખામણ તો દેવી પડે. મને બીક લાગે છે. તમે ગઈઢા થઈ ગયા, મારે હજી ઘણું બાકી છે. હવે લવારી કર મને.
અને બાપુજી આજથી મારે એક નવો નિયમ બહાર પાડવો છે હું કે આપણા ગામમાં 60 દર્દીના ખાટલા છે ને એ 60 દર્દીનું જમવાનું આપણી ઘરેથી ટિફિન જાહે અને તું ગાયા ગા બનાવો મેનું હું પછી હમણાં ટિફિન દઈ આવું. હાઈટની ને તમે આખા ગામને કહેતા હો તો આખા ગામનું ટિફિન કિસુડીના ઘરેથી જાહે. આ કિસુડી કોની? ભગેડીની. બટા આપણા દીકરાનો તો ગામે ગામ વખાણ થાય છે, કેવી સેવા કરે છે તને ખબર છે? એટલે જ કહું છું ને, આઈ પ્રાઉડ ટુ માય ભગેડી. તું હરક પદુડી થામા એટલી બધી 60 જણાના ટિફિનના બટા ખર્ચો કેટલો થાય તને ખબર છે? લ્યો એ ખર્ચાવાળી આ ખર્ચો આપો વાળો 1000 લાખ વાળો ઉપર બેઠો છે તો એની ચિંતા ન કર. તો ટિફિન બને હું બેઠો હાલ ઘડીક વાર. ભગેડી ભાઈ મારા બા બાપુજીની તબિયત બહુ ખરાબ છે એની સ્થિતિ બહુ ખરાબ છે કઈક ઇન્જેક્શન નું કરી દ્યો ને નકરી મરી જાય હું કરી. એટલે ઇન્જેક્શન બીજા નથી મળતા? ના નથી મળતા બહુ મોંઘા છે ક્યાંથી લેવા? મારી વાત સાંભળ આમ જો ઉપાધિ કઈમાં તારા બા બાપુજીને ઓલા ઇન્જેક્શન જોઈશે ને રેમેડી સીવવાના. રેમેડી સિવિર રેમેડી સિવિર ઇન્જેક્શન હો આમ જો મારી વાત સાંભળ તું ઉપાધિ કઈમાં હું બેઠો હો ને ઇન્જેક્શન તારે ગમે ને તો ગોતી દઉં. ભગડીને આખું ગામ ઓળખે મારો ભાઈબંધ છે એને હું ફોન કરું તું તારા બા બાપુજીને કાંઈ નહીં થવા દો. હું હો ને હમણાં તને અપઘડી ઇન્જેક્શન નું કરાવી દઉં. આજા તું એનું ધ્યાન રાખતા ને હમણાં જ કરી દે હો. આજા જા જલ્દી જા. કરો ઓલા ભાઈને મારી હામું હું જોવો હો. શાંતિ રાખ ને તમે આટલી બધી હોશિયારી તો મારી પણ ઇન્જેક્શન મળી જાય અત્યારે ખેંચા ખેંચી કેવડી હે. ઉપાધિ ન કરવાની આ દુનિયામાં એક ઇન્જેક્શન એવું નથી કે ભગડી ન જડે. ભગડીના એક ફોન ઉપર આ ઇન્જેક્શન ઘરે દેવા આવવા પડે. ઉપાડ્યો હાલો એ ઓલું મારે ઇન્જેક્શન જોતું હતું આ રેમેડી સીવવાનું ઇન્જેક્શન ન આવે રેમડેસિવિર. તમે તો જારો આ ઇન્જેક્શન મારે જોતું હતું ક્યાંય નથી. અરે તું ઉપાધિ કરીમાં પૈસા જી થાય લઈ લેજે પણ મારે હાઈન જે ઇન્જેક્શન જોઈશે. કેટલા? 900 નું ઇન્જેક્શન 9000 માં. હા કઈ વાંધો નહીં. ખમ હમણાં તને 5 મિનિટમાં ફોન કરું. એ બટા આ તું ધ્યાન રાખજે 900 નું ઇન્જેક્શન 9000 માં કે આપણે ઘરના નો ભગાવવા પડે. શું છે હવે મને કયો જોઈ? એને કીધું કાળા બજારમાં ઇન્જેક્શન મળશે. એને શરમ નહીં આવતી આવી પરિસ્થિતિમાં માણા આવી રીતના દાન કરવા નીકળે ની બદલે આ કાળા બજારિયા કરે હે આ ભાઈ? નહીં શરમાતો હોય? હું જ કહું છું નહીં એને ખબર પડતી હોય કે અત્યારે મારા પાસે પૈસા નથી અને 900 નું ઇન્જેક્શન 9000 માં ગમે એને દાબી દે. એમ નહીં તમને નથી લાગતું આ ખોટું થાય છે એવું નથી લાગતું તમને? ખોટું તો થાય જ છે. એટલે આને હે ને પાઠ ભણાવવો પડશે મને તો એવું લાગે છે પણ જો તમે મારો સાથ દિયો ને તો. આ કાળા બજાર એમને પાઠ ભણાવવો હોય ને તો ભગેડી સતત તારા ભેગો હે. તો ઉભા રહી હું તમને એક આઈડિયો કહું સાંભળો અહીંયા કરો ફોન કરો. કહી દો ને. હા એમ મેં કીધું ને એમ જ એટલા જ શબ્દ વધારે એક શબ્દ નહીં. હાલો હું તને શું કહું છું એક ઇન્જેક્શન નથી જોતું મારા ગામમાં 60 જણાના તકલીફ છે એટલે 60 ઇન્જેક્શન જોઈશે. હા ભલે તો તાર 9 ના હારા 9 લઈ લેજે પણ મારી વાત સાંભળ ન્યા બધાને નો મોકલાય. એક તો જો તમે કાળા બજાર કરો છો અને નો કરો નારાયણના બધાને મોકલું અને તમારો ભાંડો ફૂટે તો ક્યાં ગયા ક્યાંય નહીં એવું થાય. એના કરતા મારી વાત સાંભળ 60 ઇન્જેક્શન લઈને તું મારા ગામના ચોરે આવી જા અને મને ફોન કરજે. પૈસા યાદ આપી દે. આ તું કહી દે કહી દિયો. તું આમ મારા ગામના ચોરે આવી ને એટલે આમ મને ઇન્જેક્શન દે અને આ તો હું તને પૈસા આપું. હા હાલ ચોરે આવીને ફોન કરી મને. હા ભલે વૈષ્ણવ લબલબ ન કરાય પછી મને ખબર જ હોય કે એનું કામ ઉતારી જ લેવું છે. એ બટા તું ધ્યાન રાખજે આ કાળા બજારિયા છે ને ઈ બધી રીતે પોચતા વાળા હોય. કે આને બટા હાચો જો આ કાળા બજારના તમારા બેયનો પ્લાન શું છે? એ ગમે એવા કાળા બજારિયા હોય ને ગમે એવા હોય આ કિસુડીને ને ભગેડીને તો કોઈ લગી જ ન કે અને એને પાઠ ભણાવવા હોય ને તો અમારા બે સિવાય કોઈ ત્રીજા માણાનું કામે નથી બા. તમે હે ને શાંતિ રાખો તમે જોવો. હાલો હવે હાલો એમને આ લોકોને આટલી વાર કાં લાગી ગઈ? એમને એને ખબર નહીં પડી ગઈ હોય ને ઈ તો આ બધા કાળા બજારિયા હે કદાચ વેમ તો ગયો હોય આમાં કેમ નક્કી કરવું કયો જોઈ.
કોણ આપણો કરશે કીધું પણ ઈ ઓફુડો કરે પણ અહીંયા આપણે પૈસા ને ઈ તો એને કઈક દેખાડવું પડશે ને આ તમે પૈસા ક્યાંય ને દેવાના હે પણ નથી દેવાના પણ એને લાલચ તો માણાને દેવી પડે તો જ માણા ઓરો આવે ને ઘર સામે જ છે લઈ આવો જાવ દોડીને ઝટ કરજો માસ્ક તો ચડાવો હવે ફોન આવ્યો એનો કિશન હા પાદર તો આવી ગઈ હા આપણે ભગેડીને ફોન કરી હવે ત્યાં પાદર આવી ગઈ હા ઉભાઈઓ કરું અને પણ આપણે લઈને તો જઈ ગઈ હા આમાં જોખમ ઘણું છે હો પણ એમાં હવે આપણે આજકાલના ગાડી બંધ કરી દે ને પણ આપણે આજકાલના થોડાક ધંધો કરી છે હા અને 2 નંબરના ધંધામાં આવું રિસ્ક લેવાનું હોય એમાં કાંઈ ન હોય રિસ્ક તો લઈએ આપણે પણ આમાં તોય ધ્યાન રાખવું પડે આમાં ચીટિંગ થાય છે ખબર છે ને એ તો તારી વાત સાચી એમાં સરકારનું ચેકિંગ એવડું છે કાંઈ વાંધો નહીં જે થાય દેખા જાયગા હું ફોન કરું ભગેડી હા તું ભગેડીને ફોન કર કાલે મારા માથે લગાડું મારી પાસે છે નંબર હાલે લગાડ્યો આ ભગેડી ભાઈ અહીંયા તમારા ગામમાં પાદરમાં આવી ગયા છે તમે ક્યાં છો હા તો હાલો આવી જ છે હો હાલ બેસી જાય આવતાર્યો ભગેડી ભાઈ તમે હા હું પહોંચ્યો ભગેડી ભાઈ ઓલા ઇન્જેક્શન લઈ આવ્યા ભાઈ હા ઇન્જેક્શન લઈ આવ્યા તમે પૈસા લઈ આવ્યા શું છે આર્યા ઇન્જેક્શન આર્યા હવે આ તો પાણીનો કેરબો છે રહેવા દ્યો કા અત્યારે સરકારનું ચેકિંગ એવડું છે બરાબર ઇન્જેક્શન હાથમાં ન લઈ આવવાના હોય તો 2 નંબરના ધંધામાં તમને બૈરાવણ ન ખબર હોય લઈ લો વાંધો નહીં લઈ લો પૈસા આર્યા આર્યા હા હવે શું કરવું છે હવે આપણે જે દર વખતે કરી ઈ દે ધના ધન અહીંયા લો અત્યારે મારા મરવા પડ્યા હે હે શરમ નથી આવતી આવી રીતના ટપોટપ માણા મરે હે ને આવું કરવા નીકળો હો કરો માં ચીટિંગ કહેવાય અને તમારા કાળી બજાર કરવી હે 900 નું ઇન્જેક્શન 9000 માં ડાબુ હે અહીંયા ઉતારે લે આલે કે મે શરમાતા નથી હે તમારી માયુ તમને કઈ કરી પણ તમારી માયુ તમને કઈ કહેતી નથી હે કે મારા મરવા પડ્યા હે આવું ન કરો હે હવે પાછું લઈ જઈ લા હવે પાછા ની ક્યાં આયો ઉભો રે માણા ટકોટક મારે હે અને કાળી બજાર કરો ચડાઈ ખાય કે મારી છોકરી પાણી તમે ઉતાર્યું હે ચડાઈ ખાય કે કિશન અહીંયા તો ટોપી વાળા તારા માણસને બોલાવ આયા પીડી ટોપી વાળા હાલ મેડમ ની ક્યાં કરો છે તમે અમને ઓળખતા નથી તમે લેડીઝ છો એટલે હવે તારા ઘર ભેગી નો થા ને કરા ખારા બારા ચશ્મા ઉડાડી દઈશ તમે તારા ઓળખતા નથી માર તો હને આમ જો તો કારા ચશ્મા પહેરીને કારા કામ કરો હો હે તું અમને ઓળખાસ કારા કામ કરતા એમ ન કરતા હોય તારો મોઢું બતાવ ફોટો બતાવ બધાયને ખબર પડે અને તું અમને ઓળખાસ આને ભેગો રાખો અરે હું તો એના ભેગો આવ્યો અરે મને કે દૂધ દેવા જાવું હે મારતા નહીં તમને હજી કહું છું આને બાંધજો પોલીસને ફોન કરો તમારે કાળી બજાર કરવી ને ઇન્જેક્શનો વેચવા આવી પરિસ્થિતિમાં મારા મદદ કરવા નીકળે એની બદલે તમે ઇન્જેક્શનો વેચવા નીકળો હે ટ્રબલ પૈસે મારાના પેટના થાવ તમારી ધ્યાન રાખજો ખોટું થાય છે તમારી તમને ઘરે કોઈ માં કે તમારી બાયડી કેવા ઇન્જેક્શન તો લઈ જવા દેવો ને પાછા બોલ માં અરે બોલ માં આલ્યો હે તમારી બાયડી તમારી માં કઈ સલાહ નથી દેતી કે આવું નો કરાય એમ હે કઈ શીખવાડ્યું નથી કે આવા કાળા બજારમાં બેસવાના માણસ લૂંટવાના ધંધા કરવાના હે એ ઘા કરતો રહ્યો ભાઈ તું જીવ હોય કારા અરે હમણાં ઓલા આવે તો તને ખબર પડશે હે કાર્ડમાં લાવો તો હું પોલીસને ફોન કરું હાલો તો જલ્દી ફોન કર કિશોરી કે આને બેયને અહીંયા એવા ધોકા મારો ને ગામ વચ્ચે હમણાં પોલીસને બધી ખબર પડે ને પછી મેડમ બહુ ગરમી છે તમે પોલીસને ફોન કરો માં આપણે અહીંયા હે ને વહીવટ પતાવી નાખી હવે હજી હું 9000 ના 900 તમે 900 લેખે જ દેજો તમે રહેવા દિયા પોલીસને ફોન કરો માં તું કર ને ફોન હું કહું છું ને પોલીસ વાળાને ફોન નથી કરવો આપણે વહીવટ પતાવી નાખી હોજવાડી દેવી તમારી બહુ કાળી બજાર કરી કા પણ તમે 900 માને લૂંટવાના આપજો ભાઈ તો પેલા ફોન માં કહી દીધું 900 સીધા કેમ ગરજનો ભાવ કીધો તમે જાણો છો કે ગામમાં વસ્તુ જડતી નથી એટલે એનો 3 ગણો ભાવ લેવો છે
પોલીસને ફોન કર. ચાલુ જ છે. મેડમ રેવા દ્યો, આપણે 900 માં પતાવી નાખી, વહીવટ પૂરો કરી. તમને ખબર પડે આને તો પાઠ હરખા પડાવવા હે. આજ પછી હવે અમે કારા બજાર નહીં કરી, આજથી બંધ. ના રે ના, પોલીસને ફોન કરું અને તમને બેને જો 14 વર્ષની નો પડાવું ને તો મારું નામ કિસુડી નહીં. પણ હું તો એની ભેગો આવ્યો હું ખાલી કેરબમ ભરી દેવો પણ મારો વાક જ નતો સર્વિસ નો વાયર જીબી વાળા લઈ લાગ્યો હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અને અમે અત્યારે જે કોરોનાની પરિસ્થિતિ છે એમાં અમુક લોકો કાળા બજાર કરે છે તો એને લગતો એક મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે અને અમારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસને સબસ્ક્રાઇબ કરો.